સાબરમતી આશ્રમથી નીકળેલી 40 એનસીસી કેડેટ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચ શહેરમાંથી પસાર થઈ જૂના હાઈવે પર આવેલ આરએમપીએસ સ્કૂલ ખાતે પહોંચી હતી, જ્યાં સ્વાગત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાના સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, ફિટ ઇન્ડિયા, નશામુક્ત ભારતના ઉદ્દેશ્યથી સાબરમતી આશ્રમથી તારીખ 10 મીના રોજ 40 એનસીસીના કેડેટ્સ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચથી નર્મદામયા બ્રિજ પરથી અંકલેશ્વર જવા રવાના થઈ હતી, જે જૂના હાઈવે પર આવેલા આરએમપીએસ સ્કૂલ સહિત અંકલેશ્વર અને અન્ય દાંડી યાત્રાના સ્થળેથી પસાર થઈ હતી। એનસીસીના કેડેટ્સ દ્વારા સાબરમતી અમદાવાદથી તારીખ 10મી ડિસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જે દાંડી પદયાત્રા તારીખ 23મી ડિસેમ્બરના રોજ કુલ 410 કિલોમીટર પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે। આ વેળાએ દાંડી પદયાત્રામાં જોડાયેલ ગુજરાતની એનસીસીના કેડેટ્સ દ્વારા તેના ઉદ્દેશ્ય અને આયોજન અંગે માહિતી આપતા કહ્યું હતું કે દાંડી માર્ચના માર્ગનું કડક અનુસરણ કરી સ્વચ્છ ભારત, વિકસિત ભારત, નશામુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશો આપવાના હેતુથી આ પદયાત્રા અમે યોજી રહ્યા છે। દાંડી યાત્રામાં આવતા ગાંધી આશ્રમો, ગુરુકુલો, શાળા અને કોલેજોમાં રાત્રિ નિવાસ કરી ત્યાં નુક્કડ નાટક દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય એકતા, નશામુક્ત ભારત અને ફિટ ભારતના લક્ષ્યોથી પ્રેરિત કરી રહ્યા છે। ગાંધીજીનો મુદ્દો એ હતો કે અંગ્રેજો સામે મીઠાના ટેક્સ પર લડત કરવી, અને અમારો મુદ્દો એ છે વુમન એમ્પાવરમેન્ટ, નેશનલ ઇન્ટિગ્રિટી, ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા, ડ્રગ ફ્રી સોસાયટી, એ બધા પર જાણકારી આપીએ છીએ। સ્કૂલ છે, આશ્રમ છે, એ બધા જગ્યાએ જઈને અમે બધા આશ્રમે જઈ આવ્યા છીએ જ્યાં જ્યાં ગાંધીજી રોકાયા હતા। અને મને ખબર પડી કે નવગામ કરીને એક ગામ છે, ત્યાં એક એવું સ્પેશિયલ ચીન છે ગાંધીજીએ બનાવ્યું હતું, એ બધા ધર્મોને દર્શાવે છે એક જ ઓલામાં। અહિંસા પરમો ધર્મ। હું સિનિયર અંડર ઓફિસર પિયુષ મોદી, જો કે ગુજરાત ડાયરેક્ટરીમાંથી આવું છું, અને હું તમને આ કેમ્પની થોડીક માહિતી આપીશ। અમારું જે આ કેમ્પ છે દાંડી યાત્રા, એ સાબરમતી આશ્રમથી લઈને દાંડી સુધી જવાનું છે। અમારું જે યાત્રા છે કુલ 410 કિલોમીટરની છે, અને અમારા જે 40 કેડેટ છે એ પ્રતિદિન 30 થી 40 કિલોમીટર કાપી રહ્યા છે। અમારું એક જ ઉદ્દેશ્ય રહેશે કે અમારી સમાજમાં જાગૃતતા આવે, અને અમારી તમારાથી એક જ વિનંતી રહેશે કે તમે લોકો પણ અમારી જોડે જોડાઓ અને અમારી સમાજમાં જાગૃતતા લાવવામાં મદદ કરો। જય હિન્દ।